હેપી ફેમિલી કરવા આવો સરળ થઈએ, રાજી કરવા માટે હવે સરળ થઈએ. હેપી ફેમિલી કરવા આવો સરળ થઈએ, રાજી કરવા માટે હવે સરળ થઈએ. હેપી ફેમિલી કરવા આવો સરળ થઈએ, રાજી કરવા માટે હવે સરળ થઈએ. બોલો બોલો, જોડે જોડે બોલો. સરળ થઈએ, રાજી કરવા માટે હવે સરળ થઈએ. તમને કહીશ ઉભા થવાનું, બધાને કહું ત્યાં બધા થજો હો પેલા. પણ અત્યારે હમણાં થોડા શબ્દો સાંભળો હો પેલા, પછી તમારો મનોરથ પૂરો કરશું. તમે અમારો મનોરથ પૂરો કરી રહ્યા છો તો તમારો મનોરથ પણ અમે પૂરો કરશું. આ મહારાજ પૂરો કરશે. હું જ સાચો, મારું સાચું ધાર્યું નવ કરીએ. 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 સાથે વાળાનો સ્વીકાર કરીને સરળ થઈ જઈએ. સાથે વાળાનો સ્વીકાર કરીને સરળ થઈ જઈએ. હેપી ફેમિલી કરવા આવો સરળ થઈએ. હેપી ફેમિલી કરવા આવો સરળ થઈએ. તાળી તો પડાય, તાળી પાડવાની છૂટ આપી છે, ઉભા થવાની ના પાડી. સરળ થઈએ. હેપી ફેમિલી કરવા આવો સરળ થઈએ. રાજી કરવા માટે હવે સરળ થઈએ. રાજી કરવા માટે હવે સરળ થઈએ. સંકલ્પ કરતા જજો, સંકલ્પ કરતા જજો. હું સાચો, મારું સાચું આજ મારી નાખે છે. તમારું સાચું એટલું કહેતા શીખીએ આપણે. તમારું સાચું એ પેલા તો ધાર્યું મુકાઈ જશે. તમે કહેશો સ્વામી બર તરી તરી ચાલી ચાલી વરની આદત જાય, રાજીપાની ભૂખ જાગશે તો જશે. જો રાજી કરવા છે એવી ભૂખ જાગશે તો તરી વરની નહીં, બાપાઓની 70 વરની જતી રહેશે. બાપાઓ સાંભળો છો ને બધા? હા, તમારે તો ખાસ થવાનું હો. હવે આપણે બધાએ હવે ખાઈ પી ઉતર્યા કહેવાય. હવે ઘરમાં કાંઈ જીત ના કરાય, સમજી લેજો. 50 ઉપર ગયા ને એટલે વનમાં બેઠા, પછી દીકરા દીકરીઓને વહુઓ કે ને એમ જ કરવું જોઈએ. હા, તો ઘરમાં પરિવારમાં સુખ શાંતિ રહેશે. હવે આપણો કક્કો સાચો, નહીં બોલવાનું, નહીં વિચારવાનું. જો શાંતિથી ઘરમાં રહેવું હોય તો, નહીં તે પછી અમે ગમે એટલો ઉપદેશ આપશું ને તો આ બધાએ તમને કાઢી નહીં મૂકે, પણ મહીથી પ્રેમ નહીં જાગે. હે બસ, હવે આપણે ઘણું આપણું મન ધાર્યું કર્યું. આ સુધી બધાને બહુ ગગલાયા, બહુ લપ કરી. હવે સુધારો કરીએ, કારણ કે વડીલોને લઈને ઘણી વખત ઘરમાં બહુ ડખા થતા હોય છે. આપણી લૂલી ઠેકાણે ના રહે. બોલવામાં બાફી નાખીએ અને જમવામાં તો ખાસ બાફી નાખીએ. હવે હવાદ ઓછા કરીએ. જે માળે જે થાળીમાં આવી જાય ને જમી લેવાનું પ્રેમથી, માથાકૂટ નહીં કરવાની. જો સરળ થઈને આપણે હેપી ફેમિલી બનાવવું હોય તો સાંભળો છો વડીલો, આ હું તમારી નાચમાં જ આવું છું. હા, ભક્સ્વામી આપણે આવી ગયા એમાં. હો હા, હું આવી ગયો, આપણે એમાં આવી ગયો. 60 વર્ષ ઉપરના. આ તો હું 50 વર્ષ ઉપરના કહું છું. એમાં મજા છે. અરે હેપી ફેમિલી કરવા આવો સરળ થઈએ. 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 રાજી કરવા માટે હવે સરળ થઈએ. રાજી કરવા માટે હવે સરળ થઈએ. અને મુક્તો બીજી ચાવી બતાવવામાં આવે છે. નાની નાની વાતોને ચૂંથિયા ના કરશો. ઘણી વખત વાતમાં માલ ના હોય ને આપણે એવું એને મોટી કરી દઈએ ને, રદનું ગજ કરી નાખીએ. હવે કશું ના હોય. નાની નાની વાતોને એવી આમ ચોળી ચોળીને ચીકણું કરીએ ને પહેલા.
નાની નાની વાતો કદી જૂઠ્યા નવ કરીએ નાની નાની વાતો કદી છૂટ્યા ન કરીએ નાની નાની વાતો કદી જૂઠ્યા નવ કરીએ નાની નાની વાતો કદી છૂટ્યા ન કરીએ હશે હશે કરતા કરતા સરળ થઈ જઈએ 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 હેપી ફેમિલી કરવા આવો સરળ થઈએ રાજી કરવા માટે હવે સરળ થઈએ હેપી ફેમિલી કરવા આવો સરળ થઈએ રાજી કરવા માટે હવે સરળ થઈએ હે રાજી કરવા માટે અમે સરળ મુક્તો હશે 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 કઈ વાંધો નહીં બની ગયું થઈ ગયું પતી ગયું હે હશે હશે કરતા શીખીએ મુક્તો આ વાતો કોઈને લાગુ પડે છે આપણે જરૂર લાગે છે પેલા કેટલાને લાગે છે કે મારા જીવનમાં કરવું જરૂરી છે કેટલાને લાગે છે આંગળી ઊંચી કરજો વેલાઓ આ ઘણા હજુ નથી કરતા હે હા કરજો જરૂર છે આ બધા માટે હો આપણને બધાને લાગુ પડે છે એક એક વ્યક્તિને લાગુ પડે છે બાળમુક્તો તમને લાગુ પડે છો હા તમારે પહેલું કરવાનું છે આ બધું હા જો ના કર્યું તો ઠીક નહીં આવે બે કાન વચ્ચે માથું કરી નાખવું પડશે હા બે કાન વચ્ચે માથું હા આપણે બીજું શું વિચારીએ જ ખબર છે હવે હું મોટો હું ઘરનો વડો કહેવાઉં મને ખબર નહીં પડતી હોય તમે બધા આજકાલના તમે બધા નવા અમે બધા જૂના અમે આટલી બધી દિવાળીઓ ભાળી છે તમારા કરતાં અમે કેટલા અનુભવી છીએ અમને ભાન નહીં પડતી હોય અમારું કીધું કરવું જ પડશે નહીં ચાલે અરે ના હાલે ભાઈ આવું બધું આજના જમાનામાં હેપી ફેમિલીના જમાનામાં ના ચાલે આ બધું હવે અરે નાનો મોટો નવો જૂનો ભાવો ભૂલી જઈએ 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 કરતાપણાનો સ્વીકાર કરીને સરળ થઈ જઈએ કરતાપણાનો સ્વીકાર કરીને સરળ થઈ જઈએ આ કરતાપણાનો સ્વીકાર કરીને સરળ થઈ જઈએ કરતાપણાનો સ્વીકાર કરીને સરળ થઈ જઈએ મહારાજ કરે છે આપણા ઘરમાં બધા મુક્તો છે ખાલી બોલવામાં નથી રહેવા દેવું મુક્તો એમના દ્વારા મહારાજ કરે છે અને એમને વિચાર આપ્યો મહારાજે આપ્યો એવું માનો ને પેલા ભગવાનનો કરતા પણ માનો ને શું કરવા હું કરું નકામાં મંડ્યા છીએ આદુ ખાઈને મંડ્યા છીએ આદુ ખાઈનો રોજ સવાર પડે ને ઘણા તો આમ આટલું આદુ ખાય બોલો અહંકારનું આદુ હે પેલા નહીં ભગવાનનું કરતાપણાનો સ્વીકાર કરો નાનામાં રહીને મહારાજ કામ કરે હે હેપી ફેમિલી કરવા આવો સરળ થઈએ હેપી ફેમિલી કરવા આવો સરળ થઈએ રાજી કરવા માટે હવે 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 સરળ થઈએ હવે છેલ્લી લીટી છે ઊભા થઈ જાઓ બધા હવે બધાનો મનોરથ પૂરો થાય ને પેલા વાહ પણ સાંભળજો આ શબ્દો તારા મગજ મન ઉપર લેજો હે ખાલી કૂદકા મારીને આપણે છટકી જવાનું નથી આ કરવાનું છે આ પ્રમાણે કરવાનું છે ભાઈ હા રિઝલ્ટ જોઈએ છે આપણે ભાઈ પરિણામ જોઈએ છે બસ બધાની આગળ ભલે દયાળુ આપ જેમ કહો એમ હાથ જોડીને હારી જઈએ હારીને રાજી થઈએ ભાઈ અને સૌની આગળ હાથ જોડીને હાજી કરીએ જો કેવી મજા આવે છે જો તો ખરા ભલે દયાળુ રાજી રેજો હાજી કહીએ ભલે દયાળુ રાજી રેજો હાજી કહીએ ભલે દયાળુ રાજી રેજો હાજી
હાજી કહીએ. ભલે દયાળુ રાજી રેજો હાજી હાજી કહીએ. ભલે દયાળુ રાજી રેજો હાજી હાજી કહીએ. ભલે દયાળુ રાજી રેજો હાજી હાજી કહીએ. ભલે દયાળુ રાજી રેજો હાજી હાજી કહીએ. ભલે દયાળુ રાજી રેજો હાજી હાજી કહીએ. ભક્તો હાથ જોડીને અહીં તાળી નથી જોતી મારે, હવે હાથ જોડીને ભલે દયાળુ બોલતા શીખો. કેવી રીતે બોલો છો તમે? ભલે દયાળુ રાજી રહેજો. બોલો જોઈએ ભલે દયાળુ રાજી રેજો. ફરીથી એક વખત બોલો જોઈએ હાથ જોડીને ભલે દયાળુ રાજી રેજો. મુક્તો દિવસમાં 100 વખત આ બોલાવવું જોઈએ. કેટલી વખત પહેલા? 100 વખત. કોઈને ફોન કરો ને, કોઈ ફોન આવે ને રિંગ જેવી આગળ જય સ્વામિનારાયણ બોલો છો ને એની સાથે પહેલું આ બોલજો ભલે દયાળુ રાજી રહેજો. બોલો મહારાજ રાજી રહેજો. આટલું શબ્દ બોલાય છે ઘરમાં તે આ શબ્દનો ઉપયોગ બહુ વધારી દો. ભલે દયાળુ રાજી રહેજો, મહારાજ રાજી રહેજો, દયાળુ રાજી રહેજો. આટલું કહેતા શીખીએ આપણે બધા. હાથ જોડીને કહેવાનું પાછું. હો શું છે? રાજી રહેજો. આવું નહીં કરવાનું પાછું સમજ્યા પહેલા. પણ હાથ જોડીને નિર્માની થઈને ભલે દયાળુ રાજી રહેજો. હાજી હાજી કરીએ. બહુ મહારાજ રાજી થાય, બહુ રાજી થાય. ફરીથી ભલે દયાળુ રાજી રેજો હાજી હાજી કહીએ. 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 હાથ જોડીને હારી જઈને સરળ થઈ જઈએ. 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 મુક્તો જિંદગીમાં નથી કર્યું ને હવે મહારાજ કરાવવા માંગે છે આ ઉંમરે. હો આ સુધી આપણે જીતીને જ રાજી થયા છે. જીતીને જ અંચય કરીને જીત્યા ના હોય તો અંચય કરીને જીતીએ આપણે. હો સાચી વાત છે પહેલા અંચય કરીને જીતીએ ને બોલો આપણે જીતીને રાજી થઈએ. અને હવે વાત કઈ આટલી ઉંમરે શું વાત આવી ભરતભાઈ પહેલા? હારીને રાજી થવું. બોલો મહારાજનો આમાં રાજીપો છે ભાઈ. આપણો ધડ મૂળમાંથી મહારાજ મોટા ફેરફાર કરાવવા માંગે છે, આપણા સ્વભાવ બદલાવવા માંગે છે. તો અનાદિની સ્થિતિ થાય ભાઈ. તો મૂર્તિ સુખના લાયક બનાવીને પાત્ર થવાય. મફત જોઈએ એટલે માસીબાનું ઘર છે. મૂર્તિનું સુખ આપજો. આટલું કરવું પડશે ભાઈ. કરશું ફરીથી. ભલે ભલે દયાળુ રાજી રેજો હાજી હાજી કહીએ. 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 હાથ જોડીને હારી જઈને સરળ થઈ જઈએ. 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 હેપી ફેમિલી કરવા આવો સરળ થઈએ. રાજી કરવા માટે હવે સરળ થઈએ. હેપી ફેમિલી કરવા આવો સરળ થઈએ. રાજી કરવા માટે હવે સરળ થઈએ.